હેલો ફ્રેન્ડ્સ, એપિસોડ બાય દક્ષામાં આપનું સ્વાગત છે. હું નેચરોથેરાપિસ્ટ છું અને આજનો એપિસોડ છે લીલા આમળા. લીલા આમળા હમણાં આ સિઝનમાં ખૂબ જ સરસ મળે છે. તેને કોઈ પણ પ્રકારે એટલે કે મીઠામાં આથીને તેનો જ્યુસ બનાવીને અથવા કાચા પણ આપણે ખાવા જ જોઈએ. નેચરોપેથ અને આયુર્વેદમાં તેને દિવ્ય ફળ ગણવામાં આવે છે, કારણ કે તેમાં વિટામિન સી અને ઘણા બધા તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આમળા ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, ત્વચા અને વાળ માટે ઉત્તમ છે, પાચન સુધારે છે, રક્ત શુદ્ધ કરે છે, ડાયાબિટીસમાં મદદરૂપ થાય છે, આંખ માટે ઉત્તમ છે તથા વજન પણ ઉતારે છે. તો મિત્રો, આવા નવા એપિસોડ સાથે ફરી મળીએ. સી યુ સૂન. ગુડ બાય. હેલો ફ્રેન્ડ્સ, એપિસોડ બાય દક્ષામાં આપનું સ્વાગત છે. હું નેચરોથેરાપિસ્ટ છું અને આજનો એપિસોડ છે લીલા આમળા. લીલા આમળા હમણાં આ સિઝનમાં ખૂબ જ સરસ મળે છે. તેને કોઈ પણ પ્રકારે એટલે કે મીઠામાં આથીને તેનો જ્યુસ બનાવીને અથવા કાચા પણ આપણે ખાવા જ જોઈએ. નેચરોપેથ અને આયુર્વેદમાં તેને દિવ્ય ફળ ગણવામાં આવે છે, કારણ કે તેમાં વિટામિન સી અને ઘણા બધા તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આમળા ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, ત્વચા અને વાળ માટે ઉત્તમ છે, પાચન સુધારે છે, રક્ત શુદ્ધ કરે છે, ડાયાબિટીસમાં મદદરૂપ થાય છે, આંખ માટે ઉત્તમ છે તથા વજન પણ ઉતારે છે. તો મિત્રો, આવા નવા એપિસોડ સાથે ફરી મળીએ. સી યુ સૂન. ગુડ બાય.